વેલકમ નમસ્તે કેમ છો કેડો હાલે કેમો ના છો વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ સીએમ ક્લાસીસ. તો આજે આપણે ચેપ્ટર નંબર 14 સંભાવનાનું કમ્પ્લીટ રિવિઝન લઈને આવી ગયા છીએ કે જેમાં તમારે 14 માર્ક્સ બેઠા મળી જવાના છે. તો આખો વિડિયો છેક સુધી જોજો અને છેક સુધી જોશો તો તમારે 14 માર્ક્સ બેઠા આવી જવાના છે. સૌથી પહેલા સ્વાધ્યાયના જ આ 5 દાખલાઓ છે કે જે 5 ખાલી જગ્યાઓ છે જે વારંવાર પૂછાતી હોય છે. તો આપણે 5 ખાલી જગ્યાઓ જોઈ લઈએ છીએ કે ભાઈ ઘટના ઈ ની સંભાવના વત્તા ઘટના ઈ નહીંની સંભાવના. તો આપણને ખબર છે કે બંનેનો સરવાળો કેટલો થાય છે 1. હવે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના. હવે જે ઘટના ઉદ્ભવી નથી શકવાની તો એની સંભાવના 0. અને આવી ઘટનાને કેવી ઘટનાઓ કહે છે તો કે ભાઈ અશક્ય ઘટનાઓ કહે છે. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાઓની સંભાવના કેટલી છે 1. જેમ કે ભાઈ સૂર્ય છે તે પૂર્વમાં જ ઉગે છે, ચોક્કસપણે થતી ઘટના છે તો એની સંભાવના 1 જ છે. અને આવી ઘટનાને ચોક્કસ ઘટનાઓ કહે છે. તો આપણે લખી દઈશું ચોક્કસ. પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો પણ 1 છે. હવે ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અને તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે. તો આપણને ખબર છે કે ભાઈ 0 થી મોટી કે તેના જેટલી અને 1 થી નાની કે તેના જેટલી. આને તમને અલગ રીતે પૂછવું હોય તો પણ પૂછી શકે કે ભાઈ તમને 4 ઓપ્શન આપેલો એની અંદર 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ p ઓફ e લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. તો એને સંકેતની અંદર આ રીતના લખી શકાય. તો કદાચ ઓપ્શનની અંદર તમને આ વસ્તુ આપેલી હોય કે જેમાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ p ઓફ e ફરીથી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 આપેલું હોય તો એ તમારો આન્સર સાચો ગણાશે. નેક્સ્ટ દાખલાઓ જોઈએ કે ભાઈ p ઓફ a જેમ p ઓફ a બાર. હવે a બાર છે એટલે કે એક ઘટના નહીં વાળી ઘટના છે. આપણે આગળ જોયું કે ઘટના ઈ ઉદ્ભવે અને ઘટના ઈ નહીં, બરાબર. તો a બાર છે તે ઈ નહીં વાળી છે. તો એ 3 જેમ 5 હોય તો p ઓફ a શોધો. ભાઈ શોર્ટકટ રીત એની એ જ છે ભાઈ જવાબની અંદર કે ભાઈ તમને જે પણ ગુણોત્તર આપેલો છે છેદની અંદર એનો સરવાળો કરી દો એટલે કે 3 + 5. અને p ઓફ a એટલે તમે એનો ક્રમ જો p ઓફ a પહેલા છે તો એ પહેલો કયો નંબર છે 3 તે ઉપર લખી દેવું. તો તમારો જવાબ આવી જશે 3/3 + 5 8. એટલે તમારો સી ઓપ્શન છે તે તમારો જવાબ થશે. આગળ ભાઈ 5 ચોકટના પત્તા દસ્તો, ગુલામ, રાણી, રાજા અને એકો એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા પત્તાઓ છે. એમાંથી એક પત્તું ખેંચવામાં આવે તો એ પત્તું રાણી હશે તેની સંભાવના શું? તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ કોઈ પણ પ્રયોગ છે એની અંદર કુલ પરિણામ કેટલા છે. કુલ પરિણામ જોઈએ કે ભાઈ આપણી પાસે કેટલા પત્તાઓ છે તો કે 5 પત્તાઓ છે. કયા કયા? દસ્તો, ગુલામ, રાણી, રાજા ને એકો. એમાંથી ભાઈ ઘટના એ કઈ છે તો કે રાણીનું પત્તું હોય. તો કે રાણીનું પત્તું હોય તો રાણીના પત્તા કેટલા છે ભાઈ? 1 જ છે. તો એક ઘટનાની સંભાવના શું થઈ જશે p ઓફ a? તો કે ભાઈ અહીંયા આવશે સાનુકૂળ પરિણામો છેદમાં શું આવશે મિત્રો? કુલ પરિણામો. જો ભાઈ ખાસ ધ્યાન રાખજો નીચે કુલ પરિણામો આવશે તો ભાઈ છેદમાં કેટલા કુલ પરિણામો છે આપણી પાસે? અહીંયા છે જો 5. તો છેદમાં લખી દઈએ 5. અને સાનુકૂળ પરિણામો એટલે કે ભાઈ રાણીનું પત્તું કેટલું છે? 1 જ છે. તો તમારો જવાબ થઈ જશે 1/5. ચલો એવી રીતે બીજો દાખલો જોઈએ કે ભાઈ હવે શું કરવાનું છે? રાણીને કાઢીને એક બાજુએ મૂકી દેવાની છે. ભાઈ એના સાસરે વહી ગઈ છે રાણી, તો રાણીને કાઢીને એક બાજુ મૂકી દઈએ તો ભાઈ કેટલા પત્તા વધશે કુલ પરિણામો? તો ભાઈ 5 માંથી 1 નીકળી જશે તો કુલ પરિણામો કેટલા થઈ જશે? 4. તો હવે એમાંથી પણ હવે કોઈ પત્તું પસંદ કરીએ તો એકો હોય તો નીચે ભાઈ કુલ પરિણામો કેટલા છે? 4. અને એકો કેટલો છે? 1. તો તમારી સંભાવના શું થઈ જશે? 1/4. રાઈટ. બી હવે રાણી હોય તેની સંભાવના. ભાઈ રાણીને તો તમે સાસરે મોકલી દીધી છે તો રાણી પાછી ક્યાંથી આવવાની છે? હા મિત્રો, તો આ ઘટના અશક્ય છે એટલે એની સંભાવના શું છે? 0. સમજાય છે? તો આગળ વધીએ. ભાઈ એક સમતોલ પાસાને ઉછાળતા તેની પર અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના શું છે? ભાઈ એક પાસો આપણે જ્યારે પણ ઉછાળીએ છીએ તો પાસા પર કેટલા અંકો હોય છે? તો કે લખીએ અહીંયા 1 2 3 4 5 અને
6 આ 6 જ અંકો હોય છે. હવે એમાંથી પણ અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે ભાઈ અવિભાજ્ય સંખ્યા લખીએ કે અવિભાજ્ય સંખ્યા તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો કે 2 અવિભાજ્ય સંખ્યા છે, 3 છે અને 5 છે. તો અહીંયા આપણે 2, 3 અને 5. તો ભાઈ કુલ પરિણામો કેટલા છે? 6 અને સાનુકૂળ પરિણામો કેટલા આવ્યા આપણી પાસે? 3. તો આપણી સંભાવના શું થઈ જશે? તો કે સંભાવના ભાઈ સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો એટલે કે 3 દુ 6 એટલે 1/2. તો કે 1/2 છે ભાઈ, આ છે ઓપ્શન એ 1/2 તમારો જવાબ આવી જશે. હવે આ સિવાય ધારો કે તમને એવું પૂછે કે ભાઈ અવિભાજ્ય સંખ્યાની બદલે વિભાજ્ય સંખ્યા હોય તો કે વિભાજ્ય સંખ્યા એની સંભાવના શોધો. તો વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો કે વિભાજ્ય સંખ્યાઓ છે તમારી 4 અને 6. એટલે તમારા સાનુકૂળ પરિણામો કેટલા છે? 2 અને કુલ પરિણામો 6. તો તમારો જવાબ કેટલો થઈ જાય? 2 તેરી 6 એટલે 1/3. તો ભાઈ 1 કેમ નથી લીધું સર? મિતેશ સર, તો 1 કેમ નથી લીધું? ભાઈ 1 એ વિશિષ્ટ સંખ્યા છે, એ નથી વિભાજ્ય કે નથી અવિભાજ્ય. બરાબર, તે વિશિષ્ટ સંખ્યા છે, ધ્યાનમાં રહેજો. બાળકો ઓબ્વિયસલી વિશિષ્ટ છે એટલા માટે જ તો ભાઈ ધ્યાનમાં લેજો આ બાબત. 1 ને અવિભાજ્યમાં પણ લઈ લેતા અને વિભાજ્યમાં પણ નહીં લેતા, એ વિશિષ્ટ સંખ્યા છે. આગળ ભાઈ એક સમતોલ પાસા પર અંક 0 આવે. ભાઈ ગમે તેવો પાસો તમે ખરીદો, 1 થી 6 જ આંકડા લખેલા હોય, ભાઈ 0 વાળો પાસો ક્યાંક મળે તો મને બતાવજો. ભાઈ 0 એકેય પાસા પર અંક લખેલો હોતો નથી એટલે એની સંભાવના થશે 0. આગળ હવે ઘણી વખત એવું થાય કે તમે પ્રશ્નની અંદર પૂછી લે કે ભાઈ 1 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો ભાઈ તમારે ગણતરી કરવાની જરૂર નથી, સીધી તમે યાદ રાખી લેજો. તમને શોર્ટકટ આપી દઈએ છીએ અને ડાયરેક્ટ તમારે યાદ જ રાખી લેવાની છે કે ભાઈ 1 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? તો કે 25. તો હવે 1 થી 100 ની વચ્ચે 25 એટલે 1 થી 50 ની વચ્ચે 15 અવિભાજ્ય સંખ્યા છે અને બાકીની 50 સંખ્યાની વચ્ચે 10 આવી ગઈ એટલે કુલ થઈને કેટલી થઈ ગઈ છે? 25 અવિભાજ્ય સંખ્યા છે. આગળના દાખલા આવવાના છે, યાદ રાખજો. આ એવું લાગે તો વચ્ચે વિડીયો પોઝ કરીને આનો સ્ક્રીનશોટ લઈને તમારી નોટમાં એક નોટ ડાઉન કરી લેજો, કેમ કે આગળ દાખલો આવશે અને મેં બધા દાખલા આડાઅવળા આપેલા છે. એવું નથી કે ભાઈ પાસાના બધા દાખલા એક સાથે, સિક્કાના બધા દાખલા એક સાથે, આડાઅવળા છે. એટલે એકવાર કોન્સેપ્ટ શીખવાડ્યો છે તો ફરીથી 10 ક્વેશ્ચન પછી એક પ્રશ્ન ફરીથી આવશે તો આવડવો જોઈએ. બરાબર છે મિત્રો? આગળ ગણીએ તો કે ભાઈ અંગ્રેજી મૂળાક્ષરોમાંથી એક મૂળાક્ષર પસંદ કરતા તે વ્યંજન હોય તેની સંભાવના. તો ભાઈ એબીસીડી તમને આવડે છે ને? શીખેલા છો એબીસીડી? ભાઈ માની લઈએ છે ભાઈ ગુજરાતી મીડિયમના છોકરાઓ છે તેમ છતાં ઇંગ્લિશ પાવરફુલ જ હશે. બરાબર, તો ભાઈ અંગ્રેજી મૂળાક્ષરોમાં કુલ કેટલા મૂળાક્ષરો હોય છે? તો કે કુલ પરિણામ કેટલા થઈ જશે? તો કે કુલ પરિણામો તમારા થઈ જશે 26. એબીસીડી તમે ગણશો તો 26 અક્ષરો છે, 26 મૂળાક્ષરો છે. હવે એમાંથી પણ સ્વર અલગ હોય અને વ્યંજન અલગ હોય. જો ભાઈ તમને થોડીક આટલી ખબર તો હોવી જોઈએ સ્વર કોને કહેવાય ને વ્યંજન કોને કહેવાય. તો કે સ્વર એટલે એ, ઈ, આઈ, ઓ અને યુ. તો આ કેટલા થઈ ગયા? 5. તો સ્વર 5 છે. તો ભાઈ વ્યંજન કેટલા હોય? તો કે 26 માંથી 5 બાદ કરી દો, કેટલા? 21 વધ્યા. તો તમારી સંભાવના શું થઈ ગઈ? સંભાવના થઈ ગઈ તમારી તો કે સાનુકૂળ પરિણામો કેટલા છે વ્યંજનના? 21. તો 21 ના છેદમાં કુલ પરિણામો કેટલા છે? 26. રાઈટ, તો 21 ના છેદમાં 26 દેખાય છે? હા ભાઈ, ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ છે. આગળ તો કે એક પેટીમાં, ભાઈ પેનનો કલર જરાક બદલી લઈએ. એક પેટીમાં 7 લાલ, 10 ભૂરી અને 16 લીલી લખોટીઓ છે. તો આપણે ભાઈ કુલ પરિણામો સૌથી પહેલા ગણી જ લેવાના. તો કે કુલ પરિણામો તો કેટલા છે? 7 તમારી લાલ લખોટીઓ, 10 છે તમારી ભૂરી અને 16 છે તમારી ગ્રીન. આનો સરવાળો કરો તો ભાઈ 6 6 12 ને 1 દી પડી 1 એટલે 33. તમારા કુલ પરિણામો કેટલા થઈ ગયા? 33. બરાબર છે. તો હવે પહેલી સંભાવના શોધીએ. તો કે ભાઈ લીલી લખોટી હોય, લીલી લખોટી કેટલી છે? ભાઈ જો લીલી કેટલી છે? 16. તો તમારા સાનુકૂળ પરિણામો 16 છેદમાં કુલ કેટલા છે ભાઈ? 33. આવડી જાય? બહુ ઈઝી દાખલાઓ છે સંભાવનામાં ભાઈ.
તમારે વધારે કાંઈ મહેનત કરવાની જરૂર નથી. આખો એક વિડીયો જોઈ લેજો, તમારે 14 માર્ક્સ બેઠા જ આવી જવાના છે ભાઈ. થોડોક 1-1.5 કલાકનો સમય કાઢી લેજો, 14 માર્ક્સ બેઠા લઈ લેજો ભાઈ. આમાં અમે ભલે શોર્ટકટમાં લખીએ છીએ, પણ તમારે બોર્ડની અંદર આવી તો શોર્ટકટમાં લખવાનું નથી, સમજાય છે? બરાબર. તો ચાલો એક દાખલો આપણે જરાક જોઈ લે કે બોર્ડમાં કઈ રીતના લખી શકીએ. તો ભાઈ લખીએ કે અહીંયા પ્રયોગ તમારો શું છે, કે ભાઈ પ્રયોગ તમારો શું છે કે ભાઈ પેટીમાંથી જોયા વગર એક લખોટી બહાર કાઢવામાં આવે છે. બરાબર, આ તમારો પ્રયોગ છે. તો હવે તમારી ઘટના બી કઈ બને છે, તો કે ઘટના એ લઈ લીધી છે, ઘટના બી જોઈએ. તો કે ભાઈ પસંદ અથવા તો બહાર આવેલી લખોટી કેવા રંગની હોય, તો કે તમને બીજું આપ્યું છે કે ભાઈ લાલ ન હોય. બરાબર. તો એના પરિણામો કેટલા છે? લાલ ન હોય તો અહીંયા જો ભાઈ લાલ ન હોય તો કેટલી વધી? 10 અને +16 તો કુલ કેટલી થઈ ગઈ? 26. તો ભાઈ તમારી ઘટના બી ની સંભાવના, તો કે ઉપર લખીએ ભાઈ સાનુકૂળ પરિણામો, નીચે છેદમાં શું આવશે? હવે તો તમને ખબર પડી જવી જોઈએ શું આવે? કુલ પરિણામો. રાઈટ. બરાબર. તો લખીએ સાનુકૂળ પરિણામો કેટલા થયા ભાઈ? 26. 26 ના છેદમાં કુલ પરિણામો એટલે કેટલા થયા? 33. રાઈટ. ચાલો એવી રીતે ત્રીજી સંભાવના જોઈએ, નંબર 3. તો કે લાલ અથવા ભૂરી. ભાઈ આ અથવા વાળો તમને દાખલો બોર્ડમાં પૂછાશે નહીં, આ તો ફક્ત તમારા માટે છે કે લાલ અથવા ભૂરી હોય તો કે લાલ અથવા ભૂરી હોય તો 10 ને 7 17. 17 ના છેદમાં કુલ કેટલા છે? તો કે 33. બરાબર. ચાલો એટલે આવા દાખલા તો પૂછાશે નહીં, પણ તમારી જાણ ખાતર છે. અથવા વાળા દાખલા તો પૂછાતા નથી, તમને ફક્ત પેલા લીલી હોય કે લાલ ન હોય એવા દાખલા પૂછાશે. રાઈટ. નેક્સ્ટ. તો કે પી ઓફ એ x ના છેદમાં 3 અને પી ઓફ એ બાર છે તે x ના છેદમાં 5. તો x શોધો. હવે આપણને ખબર છે કે ભાઈ આપણે પહેલી જ ખાલી જગ્યા કરેલી કે ઘટના ઈ વત્તા ઘટના ઈ નહીં ની સંભાવનાનો સરવાળો કેટલો હોય? 1 હોય. ભાઈ આ ધ્યાનથી સમજજો તો જ આ બધા દાખલા થવાના છે. બરાબર. આપણે બંનેનો સરવાળો કેટલો લખવાનો છે? 1. તો કે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બંનેનો સરવાળો કેટલો હોય? 1. તો કે લખીએ x ના છેદમાં 3 વત્તા x ના છેદમાં 5 બરાબર 1. ભાઈ 10મા ધોરણમાં આવી ગયો છો, લસા તો આવડવો હોવો જોઈએ. બરાબર છે. લસા નહીં આવડતો હોય તો ભાઈ ફરીથી બાળ મંદિરમાં વયા જજો. 10મામાં તમારું કઈ કામ છે જ નહીં. બરાબર. લસા તો પાક્કો આવડવો જોઈએ. તો લસા લઈએ. લસા આવશે તમારો 15 કે 5x વત્તા 3x છેદમાં 15 બરાબર 1. ચાલો તો જવાબ શું આવશે? 5 ને 3 8x, 15 પેલી બાજુ જશે તો 15 એકા 15. તો x બરાબર કેટલો આવી જશે? 15 ના છેદમાં 8. ભાઈ ઓપ્શન જો 15 ના છેદમાં 8, ઓપ્શન નંબર સી. બરાબર. 15 ના છેદમાં 8. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે તો પત્તું લાલ રંગનું હોય તેની સંભાવના. ચલો 52 પત્તા છે કુલ, તો કુલ પરિણામો કેટલા થઈ ગયા? કુલ પરિણામો બરાબર 52. ચાલો હવે પત્તું લાલ રંગનું હોય. જો ભાઈ આમાં બે વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, આપણે એક વખત સમજાવી દઈએ છીએ કે ભાઈ 52 પત્તા છે તમારી પાસે, તેમાં બે ભાગ પડે. એવું લાગે તો આ વિડીયો પોઝ કરીને પછી એક સ્ક્રીનશોટ લઈ લેજો તમારા માટે. ચલો 52 પત્તાના બે ભાગ પડે છે, 26 પત્તા. તો ભાઈ 26 પત્તા લાલ રંગના છે. ભાઈ શબ્દ બરાબર સમજજો. લાલ રંગના છે અને બીજા છે કાળા રંગના. બરાબર. હવે આ લાલ રંગના છે ને એમાં પણ બે ભાગ પડે છે. રાઈટ. હવે આ લાલ રંગના છે એમાં તો એક લાલના પત્તા આવે છે. જો આ બે વચ્ચે તફાવત સમજો. એક લાલ રંગના છે અને એક લાલના પત્તા છે. બરાબર. અને બીજું આવે છે સર, બીજું કયો લાલના પત્તા અને યસ લાલના પત્તા અને ચોકટના પત્તા. ભાઈ હું જુગાર રમવા નથી જોતો એટલે મને બહુ આઈડિયા નથી, પણ આ જાણકારી હોવી જોઈએ. રાઈટ. તમારે પરીક્ષા માટે કામની છે. ચાલો કાળા રંગના પત્તાની અંદર પણ બે પ્રકારના છે. એક તો કાળીના પત્તા અને બીજા ફલ્લીના પત્તા. બરાબર. કેમ કે અત્યારની જનરેશન તો ઉનો રમવા વાળી સર. બરાબર. એ લોકોના 52 પત્તાને બહુ આઈડિયા નહીં. ભાઈ
આ જાણકારી પણ થોડીક રાખી લેજો, કામ લાગશે તમને સંભાવનાની અંદર, બીજે કશે કામ લાગે કે ન લાગે. બરાબર. તો જોઈ લો 52 પત્તા છે, બે ભાગમાં વેચાય છે, એક તો લાલ કલરના અને બીજા છે કાળા કલરના. તો લાલ રંગની અંદર પણ બે પ્રકારના પત્તા છે, એક લાલના પત્તા અને એક ચોકટના પત્તા. કાળા રંગની અંદર પણ બે ભાગ પડે છે, કાળીના પત્તા અને ફલ્લીના પત્તા. તો બધા પત્તા કેટલા 13 હોય, બધા જ 13 પત્તા હોય છે. બરાબર. તો લાલ રંગના કુલ 26 પત્તા થઈ ગયા, કાળા રંગના કુલ 26 અને 52 પત્તા કુલ હતા. તો જો હવે પત્તું લાલ રંગનું કીધું છે, તો લાલ રંગના કેટલા પત્તા છે અહીંયા જુઓ 26 છે. તો ચાલો આપણા સાનુકૂળ પરિણામો કેટલા થઈ ગયા, તો સંભાવના તમારી થશે 26/52, એટલે 26 દુ 52 એટલે 1/2. સમજાય છે? ચાલો આગળ વધીએ. ભાઈ જોજો, આ બધા દાખલા ખૂબ અગત્યના દાખલાઓ છે. આ જેટલા પણ રવિવાર વાળા છે, બરાબર, કેટલામાં વારે મંગળવાર છે, એની સંભાવના શું છે, આ બધા જ દાખલાઓ અગત્યના છે. એકવાર ધ્યાનથી સમજી લેજો, બધા દાખલાના જેવા આવડી જશે. ચાલો હવે જ્યારે પણ તમને આવા દાખલા આપે ને, તો તમારે પહેલા જોવાનું કે વર્ષ છે તે લીપ વર્ષ છે કે બિન લીપ વર્ષ છે. તો પહેલી જ તમારે બાબત ધ્યાનમાં લેવાની કે વર્ષ લીપ અથવા તો બિન લીપ વર્ષ છે કે નહીં. બરાબર. એમાંથી તમારે પહેલા નક્કી કરવાનું છે કે લીપ વર્ષ છે કે બિન લીપ વર્ષ છે. બરાબર. તેમાં દિવસો કેટલા હશે, તો કે ભાઈ લીપ વર્ષ હોય તો કેટલા વર્ષ હોય 366, અને બિન લીપ હોય તો એક દિવસ ઓછો, કેટલા હોય 365. બરાબર. તો હવે તમને કીધું છે કે 53 રવિવાર આવે તેની સંભાવના કેટલી. તો તમારે શું કરવાનું, જે પણ તમને વર્ષ આપેલું હોય 366 કે પછી 365, તો એને ભાગ્યા, તો કે દિવસ ભાગ્યા તમારે 7 કરવાનું. તો એનો જે જવાબ આવે છે, તો એમાં જે તમારો જવાબ આવશે એનો શેષ ના છેદમાં 7. તો ચલો જોઈએ અહીંયા 2026 જે છે, ચાલો તો આની અંદર જે 2026 છે તે જોઈએ કે ભાઈ 2026 છે તે લીપ વર્ષ છે કે બિન લીપ વર્ષ છે. તો જોવાનું કઈ રીતના ખબર પડે, તો કે 2026 માં 26 જે છે તે 4 વડે વિભાજ્ય છે કે નહીં, કે ભાઈ નથી, 4 ના ગુણકમાં નથી. તો આપણને ખબર પડી જાય કે આ બિન લીપ વર્ષ છે. તો કે બિન લીપ વર્ષમાં કેટલા દિવસો આવે, તો કે 365. તો 365 ભાગ્યા 7, તો ભાગાકાર કરો, 7 પંચા 35, એક વધે ઉપરથી ઉતાર્યા 5, 7 દુ 14, બાદબાકી કરો જવાબ કેટલો વધ્યો 1. તો તમારો શેષ કેટલો વધ્યો 1. તો આપણે જો અહીંયા જવાબ ફાઇનલ શું આવે, સંભાવના તમારી શેષના છેદમાં 7. તો તમારી શેષ કેટલી વધી 1. તો જવાબ કેટલો થઈ ગયો 1/7. બરાબર. આવા તમને ગમે તેટલા દાખલા આપે, ભાઈ 53 મંગળવાર આવે, 53 બુધવાર આવે, 53 શુક્રવાર આવે, તમારે ખાલી એક જ વસ્તુ જોવાની કે ભાઈ આગળ કેટલું વર્ષ છે, લીપ વર્ષ છે કે બિન લીપ વર્ષ છે. જો તમારું વર્ષ લીપ વર્ષ હોય તો તમારો જવાબ થશે 2/7, અને જો બિન લીપ વર્ષ હોય તો તમારો જવાબ કેટલો આવશે 1/7. આ યાદ રાખી લેજો. ચલો હવે આ અગત્યનું છે, એક જ વસ્તુનો ફરક પડેલો છે. જોજો આગળ 53 રવિવાર હતા, અહીંયા 52 રવિવાર થઈ ગયા છે. તો એ કઈ રીતના આવશે, તો કે એના માટે તમને 53 રવિવાર વાળી ગણતરી આવડતી હોવી જોઈએ. તો કે ભાઈ 2026 માં 52 રવિવાર આવે તેની સંભાવના કેટલી, તો કે એના માટે 1 માંથી 53 રવિવારની સંભાવના, સોરી, તો કે ભાઈ 1 માંથી 53 રવિવાર આવવાની સંભાવના બાદ કરી દો. તો કે ભાઈ આપણને ખબર જ છે કે 53 રવિવાર આવવાની સંભાવના કેટલી હતી, તો કે 1/7. તો તમારો જવાબ થઈ જશે 6/7. ઓપ્શન નંબર એ. ખબર પડી ગઈ? 53 રવિવાર ખબર છે અને 1 માંથી બાદ કરી દો, એ તમારો જવાબ. આગળ 2004 માં 52 મંગળવાર આવે તેની સંભાવના. તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે 2004 માં 53 મંગળવાર આવે તેની સંભાવના કેટલી. તો આપણે સાઈડ પર પહેલા કરી લઈએ, 53 મંગળવાર આવે તેની સંભાવના. અહીંયા લખીએ 53 મંગળવાર. તો કે એની સંભાવના કેટલી છે, તો કે ભાઈ 2004 એ કેવું છે, લીપ વર્ષ છે. જો 4 છે તે 4 વડે ભાગી શકાય છે, તો લીપ વર્ષ છે તો કેટલા દિવસો આવે 365.
66 366 ભાગ્યા 7 કરો તો 7 પંચામ 35 1 7 દુ 14 શેષ વચ્ચે તમારી 2 તો 53 મંગળવાર આવે તેની સંભાવના 2/7 આટલી ખબર પડી ગઈ છે. તો હવે 52 મંગળવાર આવે તેની સંભાવના કેટલી? તો કે એને 1 માંથી બાદ કરી દેવું. 1 માઇનસ 2/7 તો 7 એકા 7 ઓછા 2/7 તો જવાબ કેટલો આવશે? 5/7 એટલે કે ઓપ્શન નંબર બી. ખ્યાલ આવી ગયો? એકદમ ઈઝી દાખલાઓ છે. એકવાર સમજી લેશો એટલે તમને બધા દાખલા આવડી જશે. એમાં પછી ગમે એટલે તમને વાર આપેલો મંગળવાર, બુધવાર, ગુરુવાર કોઈ પણ. આગળ એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તમામ શક્ય પરિણામો લખો અને પાસા ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય, 13 હોય, 12 કે તેથી નાનો હોય તેની સંભાવના શોધો. તો ચાલો આપણે પહેલા તમામે તમામ પરિણામો લખી દઈએ. તો કઈ રીતના આવે? તો કે ભાઈ 1 1 1 2 1 3 1 4 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 તમામે તમામ એના શક્ય પરિણામો છે. તો આ શક્ય પરિણામો કુલ સંખ્યા કેટલી છે શક્ય પરિણામોની? તો કે કુલ છે 36. બરાબર. હવે આપણે એનો સરવાળો જોવાનો છે. તો કે ભાઈ આની એક સરસ મજાની શોર્ટકટ ટ્રીક તમને આપી દઉં છું ભાઈ. ધ્યાનથી સમજી લેજો, ધ્યાનથી સાંભળી લેજો ભાઈ. શોર્ટકટ ટ્રીક છે. તમારે 36 પરિણામ લખવાની પણ કોઈ જરૂર નથી. ચાલો એ તમને બતાવી દઉં છું. આ પ્રકારે એક તમારે વી દોરી લેવાનો છે. જો તમને બતાવું છે આ પ્રકારે વી દોરી લેજો. સૌથી પહેલા અંદરની બાજુ એ આવશે કે ભાઈ સરવાળો કેટલો છે તે, અને બહારની બાજુ આવશે ભાઈ શક્ય પરિણામો. ચાલો કલર બદલી લે એટલે તમને જરાક વ્યવસ્થિત ખ્યાલ આવી જાય. અંદરની બાજુએ તમારે 2 થી શરૂઆત કરવાની છે ભાઈ. નાનામાં નાની સંખ્યા કઈ છે? 1,1. તો એનો સરવાળો કેટલો થાય? 2. તો 2 થી શરૂઆત કરવાની. 2 3 4 5 6 અને 7 ક્યાં આવશે તમારું? એક્ઝેક્ટ વચ્ચે. થાલા ફોર એ રીઝન. 7 તમારું એક્ઝેક્ટ વચ્ચે આવશે. ચાલો પછી 8 9 10 11 અને 12. ચાલો 12 ની સાઈડ 1 થી ચાલુ કરવાનું. 12 ની સાઈડ આપણે 1 થી શરૂ કરીએ. ચાલો 1 2 3 4 5 6. હવે પાછું રિવર્સ. 5 4 3 2 અને 1. ચાલો 12 ની સાઈડ એના શક્ય પરિણામો છે, અંદર સરવાળો છે. ચાલો આપણે પહેલી સંભાવના મેળવીએ. તો કે ભાઈ સરવાળો કેટલો હોય? 8 હોય. તો અંદરની બાજુ જો 8 ક્યાં છે? તો કે 8 અહીંયા છે. તો એની સાથે કેટલા છે? 5. તો શક્ય પરિણામો કેટલા છે? 5 છેદમાં કુલ પરિણામો 36. આ સીધો જવાબ તમારી પાસે મળી ગયો છે તમને. એક ખાલી આ તમે શોર્ટકટ યાદ રાખી લો. તમારે આ 36 પરિણામો લખવાની પણ કોઈ જરૂર નથી. ચાલો બીજું કે સરવાળો 13 હોય. ભાઈ સરવાળો 13 તો ક્યારે પોસિબલ જ નથી, કેમ કે છેલ્લામાં છેલ્લી મોટામાં મોટી સંખ્યા કઈ આવે છે? 6,6. એટલે 6 વત્તા 6 કરો તો પણ 12 આવે. તો 13 ક્યારે પણ આવી શકશે નહીં. તો એની સંભાવના થઈ જશે તમારી 0. એના પછી 12 કે તેથી નાનો હોય તો ભાઈ બધા 12 કરતા નાના જ છે. તો 36 છે. 36 પરિણામ તમારા થશે. તો 36 ના છેદમાં 36 એટલે કે 1. ચાલો ચોથું છે નથી ભાઈ, તો ચોથું કરવાની કોઈ જરૂર પણ નથી. આગળ વધીએ. જે જન્મે છે તે મૃત્યુ પામે છે. કે ભાઈ જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ પણ આ કીધું છે કે ભાઈ જે જન્મે છે તે મૃત્યુ પામે છે. ભાઈ સનાતન સત્ય છે, ચોક્કસ ઘટના છે. તો એની સંભાવના કેટલી થશે? 1. રાઈટ. ચાલ આગળ. એક શહેરના ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા નીચે કોષ્ટકમાં આપેલી છે. તે પરથી વ્યક્તિ ડાયાબિટીસનો દર્દી છે તેની સંભાવના શોધો. ભાઈ સુગર ઓછી લેજો, ડાયાબિટીસ થઈ ગઈ છે. આગળ ભાઈ આમાં તમને કોઈ ઉલ્લેખ નથી કર્યો કે ભાઈ એ પુરુષ છે કે સ્ત્રી છે. ભાઈ કઈ ડિફાઇન નહીં કરેલો, એટલે તમારે કુલ આંકડાઓ જ લેવાના. કે ભાઈ કુલ આંકડા કેટલા છે? કુલ વસ્તી કેટલી? 30,000. તો કુલ પરિણામો કેટલા થઈ ગયા? કુલ પરિણામો હંમેશા છેદમાં. તો છેદમાં આવી ગયા તમારા 30,000. અને કુલ દર્દીઓ કેટલા છે?
6000 ઉપર લખી દીધા. 0 0 0 0 0 0 કેન્સલ. 6 પંચામ 30. તો તમારો જવાબ આવી ગયો 1/5 સ્વહ. ભાઈ ખૂબ ઇઝી દાખલાઓ છે, ધ્યાનથી ભણી લેજો. 1.5 કલાક તમારી છે, 1.5 કલાક તમે આપી દેજો. 14 માર્ક્સ બેઠા જ છે. આગળ, એક પેટીમાં 8 કાળા 7 સફેદ અને 6 પીળા. ભાઈ સૌથી પહેલું કામ કુલ પરિણામો. પેનના કલર બદલી લેજો સર, દેખાતું નથી. ચાલો, કુલ પરિણામો તમારા થશે. એક તો 8 છે તે કાળા, 7 છે તે સફેદ, 6 છે તે પીળા. સર સરવાળો 8 કાળા 7 વ્હાઈટ અને 6 યેલો. તો કે ભાઈ 6 ને 7, 6 ને 6 12 ને 1 13, 13 ને 8 21. તો કુલ પરિણામો તમારા કેટલા થઈ ગયા છે? 21. તો ચાલો, તમારી પહેલી સંભાવના તો કે પીળા રંગનો હોય. ભાઈ પીળા રંગના કેટલા છે? 6. તો 6 ના છેદમાં શું આવશે? કુલ પરિણામો 6 ના છેદમાં 21. ચાલો બીજું, કાળા સિવાયના રંગનો હવે કાળો અમને જોતો જ નથી, તો એના સિવાયના કેટલા વધ્યા? 6 અને 7. તો 6 ને 7, 6 ને 12 ને 1 13, 13 ના છેદમાં 21. ચાલો ત્રીજો, સફેદ રંગનો જ હોય. ભાઈ સફેદ રંગના કેટલા છે? 7. તો 7 ના છેદમાં કુલ પરિણામ એટલે 21. આગળ, P of A bar is equal to 13 ના છેદમાં 27. તો P of A શોધવાનું છે. તો આની પણ એક શોર્ટકટ રીત છે. તો કે ભાઈ એની સંભાવના કઈ રીતના આવશે? તો કે છેદ તમારો એક જ સરખો આવશે 27 અને ઉપર આવી છે છેદ માઈનસ અંશ. તો ભાઈ છેદ કેટલો છે? 27. 27 ઓછા 13. તો કે ભાઈ 27 ઓછા 13 એટલે કેટલા થશે? 7 માંથી 3 જાય તો 4, 2 માંથી 1 14. 14 ના છેદમાં 27 એટલે તમારો ઓપ્શન નંબર સી. ચાલો આગળ વધીએ. 52 પત્તાના ઢગમાંથી ફુલ્લીનો રાજા, રાણી અને ગુલામ કાઢી લીધા બાદ બાકી રહેલા પત્તાને સરખી રીતે ચીપ્યા બાદ તેમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તેની સંભાવનાઓ શોધો. ચાલો, આપણું કામ તો સૌથી પહેલું એક કુલ પરિણામ કેટલા છે? કે 52 પત્તા હતા, એમાંથી ફુલ્લીનો રાજા. જો ભાઈ આ વર્ડ તમે સમજો કે ફલ્લીનો રાજા, બરાબર ધ્યાન રાખજો. ફલ્લીનો કીધો છે, ફલ્લીનો રાજા, રાણી અને ગુલામ એટલે કેટલા પત્તા? 3 પત્તા કાઢી લીધા એટલે 49 પત્તા વધ્યા. તો કુલ પરિણામ કેટલા થઈ ગયા? રાઈટ, 49. ચાલો પહેલી સંભાવના શોધીએ. કે તે પત્તું લાલ રંગનું હોય. ફલ્લી કેવા કલરની હોય? કાળા કલરની. રાઈટ. તો કે લાલ પત્તાના કુલ કેટલા છે? 26. 26 ના છેદમાં કુલ પત્તા કેટલા છે? 49. ચાલો બીજું, તે પત્તું રાણી હોય. ચાલો, તે પત્તું રાણી હોય તેની સંભાવના. કુલ પત્તા કેટલા છે? 49. હવે આપણા 52 પત્તામાં કુલ રાણી કેટલી હોય? 4. એમાંથી તમારી એક રાણી તો ફલ્લીની રાણી કાઢી લીધી. કુલ કેટલી રાણી વધી તો તમારી પાસે? 3. તો અહીંયા આવશે 4 માંથી 1 નીકળી જશે તો 3. તો તમારી સંભાવના થઈ ગઈ 3 ના છેદમાં 49. ચલો, તે પત્તું ફલ્લીનું હોય. ચલો નીચે છેદ તો સરખો જ રહેવાનો છે. 49. તો ભાઈ ફલ્લીનો રાજા, રાણી અને ગુલામ ઓલરેડી કાઢી લીધા છે. તો 13 પત્તામાંથી 3 પત્તા નીકળી ગયા છે. તો કેટલા પત્તા વધ્યા? 10. તો 10 ના છેદમાં 49. ચાલો આગળ, નીચેના કોષ્ટકમાં એક શાળાના વિદ્યાર્થીઓની આંકડાકીય માહિતી આપેલી છે. આ વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે ચૂંટાય તો તે વિદ્યાર્થી ધોરણ 9 નો છોકરો હોય તેની સંભાવના. ચાલો, કુલ કેટલા છે? 550. તો છેદમાં લખી દેવાના 550. હવે ધોરણ 9 ના છોકરાઓ કેટલા છે? 220. 0 0 કેન્સલ. 11 દુ 22, 11 પંચા 55. તો 11 11 પણ કેન્સલ. તો જવાબ તમારો કેટલો આવશે? 2 ના છેદમાં 5. ઓપ્શન નંબર એ. રાઈટ. આગળ ફરીથી તમને એવો દાખલો આપ્યો છે. આપણે આગળ જ ગણીએ દાખલો પહેલો. P of A into જેમ P of A જેમ P of A bar is equal to 4 જેમ 1. તો P of A bar શોધો. ભાઈ શું કરવાનું? સૌથી પહેલું જે પણ ગુણોત્તર આપેલો છે છેદમાં એનો સરવાળો કરી દો. 4 વત્તા 1. હવે P of A bar જો બીજા નંબરે છે તો અહીંયા બીજા નંબરનો આંકડો 1 છે. તો 1 ના છેદમાં 5. ઓપ્શન નંબર બી. આગળ, વિભાગ એ ઘટનાની સંભાવના અને વિભાગ બી પૂરક ઘટનાની સંભાવના છે. ભાઈ એક ઘટના છે ને બીજી પૂરક ઘટના છે. તો 1 ના છેદમાં 13. એની પૂરક ઘટના શું થાય? એને 1 માંથી બાદ કરી દેવું. તો 13 ઓછા 1 છેદમાં 13 એટલે કે 12 ના છેદમાં
13. તો તમારી ઘટના શું જોડાશે? પહેલું જ છે 12/13. એક સમતોલ પાસો ઉછાળતા તેની પર મળતો અંક 3 થી નાનો હોય તેની સંભાવના. ભાઈ એક જ સમતોલ પાસો ઉછાળવાનો છે તો કુલ પરિણામો કેટલા? 1 2 3 4 અને 5 અને 6. તો કુલ પરિણામો લખી દઈએ. કુલ પરિણામ કેટલા? 6. હવે સંભાવના શોધવી હોય તો સાનુકૂળ પરિણામો પહેલા લખવા પડશે કે 3 કરતા નાના અંકો કયા છે? તો કે 2 અને 1. તો કુલ થઈ ગયા 2. તો 2/6 એટલે 1/3 તમારો જવાબ. ઓપ્શન નંબર સી. આગળ, બરાબર ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરીને તે ગુલામ હોય તેની સંભાવના શોધો. ચાલો, 52 પત્તા છે. કુલ પરિણામ કેટલા થઈ ગયા? 52. ભાઈ હવે ઝડપથી દાખલા ગણવાનું શરૂ રાખજો, કેમ કે એક્ઝામની અંદર તમારી સ્પીડ બહુ મહત્વની છે. એક જ દાખલામાં જો તમે વધારે ટાઈમ કાઢી લીધો તો પાછળ તમને આવડતા દાખલામાં પણ ઓછો સમય મળી શકે છે. તો હવે તમારી સ્પીડ વધવી જોઈએ. બરાબર, વન શોટ તમે કરી રહ્યા છો, રિવિઝન કરી રહ્યા છો, તમારી સ્પીડ વધવી જોઈએ. પહેલી વખત નથી ગણતા આપણે. ચાલો, બરાબર ચીપેલા 52 પત્તાના ઢગમાંથી કુલ પરિણામ થઈ ગયા 52. હવે તે ગુલામ હોય તો ભાઈ ગુલામના પત્તા કેટલા હોય કુલ? એક લાલનું હોય, એક ચોકટનું હોય, એક કાળીનું હોય ને એક ફલ્લીનું હોય. તો કુલ કેટલા થઈ ગયા? 4. તો 4/52 તો આવી ગયો તમારો જવાબ 1/13. આગળ, એક પેટીમાંથી 1 થી 100 બોર્ડ છે, તેમાં એક બોર્ડ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તો તે બોર્ડ 2 અંકનો નંબર હોય. ચાલો, તો સૌથી પહેલું કામ કુલ પરિણામો. કેટલી તકતીઓ છે? કેટલા બોર્ડ છે? યસ, 100. ચાલો, હવે ઘટના નંબર 1. છેદમાં પહેલા લખી દેવું 100. 2 અંકનો નંબર હોય તો 2 અંકના નંબર કેટલા? તો કે 1 થી 9 સંખ્યા 1 અંકની છે તો બાદ કરી દો. 1 2 3 4 5 6 7 8 ને 9. આ 9 અંકને બાદ કરી દીધા. અને એક છેલ્લી સંખ્યા 100 કે જે 3 અંકની છે એને બાદ કરી દેવું. તો કુલ કેટલી બાદ કરી? 100 માંથી 10. તો 2 અંકની કેટલી સંખ્યા વધી? 90. તો તમારો જવાબ આવી જશે 90/100. 0 0 કેન્સલ, 9/10. એટલે તમે આના પર આવું પણ લખી શકો 0.9. ચાલો આગળ, નંબર 7 નો ગુણિત હોય તો 7 નો ઘડિયો બોલો. 100 કરતા ઉપર નહીં જવું જોઈએ. 7 × 7 = 14, 7 × 21 ગણો આગળ ક્યાં સુધી જાય. ચલો, છેલ્લો કયો આવશે? 12 × 7 = 98. બરાબર, તો 12 નંબર આવે છે. પછી 13 × સોરી 14 × 7 = 98 આવે. બરાબર, ચાલો ફરી. ચલો, હવે નંબર 7 નો ગુણિત હોય. ચાલો 7 નો ઘડિયો બોલવાનું શરૂ કરો. ક્યાં સુધી જશે કે ભાઈ 100 થી ઉપર નંબર નહીં જવું જોઈએ. 11 × 7 = 77, 12 × 7 = 84, 13 × 7 = 91, 14 × 7 = 98. બરાબર, 15 × 7 = 105 ઉપર હોય ગઈ. ચાલો, તો ક્યાં આવ્યું? 14 × 7 = 98. તો ચાલો ત્યાં સુધી સંખ્યા એટલે કે 14 સંખ્યાઓ આવી. 14/100 એટલે 0.14 તમારો જવાબ. 0.14. ચાલો આગળ, 3. ભાઈ 4 અંકનો નંબર. ભાઈ લખવામાં જરાક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે. ભાઈ 4 અંકનો નંબર હોય તો 4 અંકનો નંબર હોય હોય ના હોય ભાઈ. 1 થી 100 ની અંદર 4 અંકનો આવે? ન આવે, 0. ચોથું, અવિભાજ્ય સંખ્યા હોય. ભાઈ આગળ આવી ગયું. તમે એક બોક્સ યાદ દેવડાવું છું તમને ફરીથી. આગળ એક બોક્સમાં શીખવાડી દીધું. ભાઈ 1 થી 100 ની અંદર કેટલી અવિભાજ્ય સંખ્યા છે? 25. યાદ રાખી લેજો, જવાબ આવશે 25/100. તો આવશે તમારો જવાબ 1/4. ભાઈ યાદ ન હોય તો ભાઈ વિડીયો ફરીથી થોડોક પાછળ કરીને જોઈ લેજો. લખાવેલું છે મેં ત્યારે પણ કીધું હતું ભાઈ બધા દાખલા તમને આડાઅવળા પૂછીશ. ગમે ત્યારે આવે તમને યાદ રહેવું જોઈએ. બરાબર, આગળ, સૂર્ય પશ્ચિમમાં આથમે છે. ભાઈ ચોક્કસ ઘટના છે. સૂર્ય પશ્ચિમમાં આથમે તમારી સંભાવના થઈ જશે 1. આગળ, 100 ગુણના પ્રશ્નપત્રમાં 60 થી વધુ અને 66 થી ઓછા ગુણ મેળવવાની સંભાવના. ચલો, અહીંયા ખાસ ધ્યાન રાખજો. તમારા કુલ પરિણામો કેટલા થશે? કુલ પરિણામો ભાઈ 100 ગુણની પરીક્ષામાં 1 થી 100 માર્ક્સ તો આવી જ શકે, પણ સાથે એક 0 માર્ક્સ પણ તો આવી શકે મિત્રો. તો તમારા કુલ પરિણામો કેટલા થઈ? 101. 101. ચાલો, તેમાં 60 થી વધુ એટલે કેટલા માર્ક્સ? 61, 62, 63, 64 અને 65. ભાઈ 66 થી ઓછા કીધા છે એટલે 66 લેવાનું નથી. તો કુલ સાનુકૂળ પરિણામો કેટલા થયા? 5. તો 5/101. તમારો ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ છે. આગળ, બિન લીપ વર્ષના એપ્રિલ માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના શોધો.
ભાઈ આગળ દાખલા આવી જ ગયા છે. બિનલીપ વર્ષ હોય તો કેટલા દિવસ? 365. 365 દિવસ હોય તો જવાબ તમારો કેટલો આવે? 1/7. ભાઈ આ બધા યાદ રાખી લેજો. ફટાફટ તમારા દાખલાઓ થશે. આગળ આ દાખલો જે છે તે બોર્ડની અંદર પૂછાયેલો છે ને જ્યારે પણ પૂછાયેલો તો ભાઈ ત્યારે બધા છોકરા રડતા બહાર આવેલા હતા. ભાઈ આમાં કરવાનું શું છે? કઈ સમજ જ નથી પડતી. સર કઈક સમજાવો. ચાલો તો જોઈ લેવું. તમને આકૃતિ આપી દીધેલી હતી અને આ જે આકૃતિ છે તમને કાટકોણ ત્રિકોણની દેખાઈ રહી છે. તો અહીંયા 3, અહીંયા 4, તો તમારો કર્ણ કેટલાનો બની જશે? 5નો. પાયથાગોરસના પ્રમેય અનુસાર તમારા 5 જવાબ આવી જશે. ચાલો હવે જે અંદર વર્તુળ આપેલું છે તો વર્તુળની ત્રિજ્યા બરાબર તો કે બે બાજુ એટલે કે બાજુ વત્તા બાજુ ઓછા કર્ણ છેદમાં 2. તો બે બાજુના માપ કેટલા છે? 3 + 4 - 5 છેદમાં 2. તો 3 ને 4 7, 7 - 5 એટલે 5 6 ને 7 2, 2/2 એટલે 1 જવાબ આવ્યો. ચાલો તો તમારી વર્તુળની ત્રિજ્યા કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ છે. ચાલો હવે તમારે કરવાનું શું છે કે સંભાવના શોધવી છે તો એના માટે ક્ષેત્રફળનો ઉપયોગ કરવો પડશે. તો ઉપર આવશે વર્તુળનું ક્ષેત્રફળ અને નીચે આવશે ત્રિકોણનું ક્ષેત્રફળ. ચાલો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr². ત્રિકોણના ક્ષેત્રફળનું 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ચાલો પાઈ ગુણ્યા ત્રિજ્યા કેટલી આવી? 1. 1/3 ગુણ્યા પાયો કેટલો છે? 4. વેધ કેટલો છે? 3. તો તમારો જવાબ આવી જશે 2 દુ 4 એટલે પાઈના છેદમાં 3 દુ ને 6 એટલે π/6. આ તમારી સંભાવના છે. સંભાવનાનો કોઈ એકમ હોતો નથી એટલે પાછળ તમારે કોઈ એકમ લખવાની જરૂર નથી. લીપ વર્ષના એપ્રિલ માસમાં 5 શુક્રવાર આવે. ભાઈ લીપ વર્ષ છે 366 દિવસ તો 2/7. ભાઈ ફરીથી કહી દઉં છું, લીપ વર્ષ હોય તો તમારી સંભાવના આવી જશે 2/7. બિન લીપ વર્ષ હોય તો તમારી સંભાવના આવી જશે 1/7. યાદ જ રાખી લેજો મનની અંદર. ચલો વિભાગ એ અને વિભાગ બી ની સંભાવના સાથે યોગ્ય રીતે જોડો. 2 અંકોનો સરવાળો 9 હોય. ચાલો 2 અંકોનો સરવાળો 9 હોય તો 2 પાસા છે. ફરીથી તમે v યાદ કરો. આ રીતના v બનાવી લેવું. અંદર તમારો શું આવશે? સરવાળો. બહાર આવશે શક્ય પરિણામો. ચાલો ફરીથી એકવાર તમને કરાવી દઉં છું. ચાલો પેન અલગ કલરથી જરાક વ્યવસ્થિત તમને બતાવી દઉં. અંદર તમારે લખવાનું છે 2 થી શરૂઆત થશે સરવાળો 2 3 4 5 6 અને 7. થાલા ફોર એ રીઝન. વચ્ચે આવશે 7 8 9 10 11 અને 12. ચાલો 12 ની સાઈડ એના શક્ય પરિણામો. એની શરૂઆત થશે તમારે 1 થી તો કે 1 2 3 4 5 અને 6. પાછું રિવર્સ 5 4 3 2 અને 1. તો જો ભાઈ સરવાળો 9 આવે તો એના શક્ય પરિણામો કેટલા છે? તો કે 4. તો કે 4/36. પાઠ બરાબર જ હતું. ટોપાનું આવડતું નથી. ચાલો તો જવાબ તમારો આવશે 4/36. કદાચ અહીંયા તમારી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. 9 ની બદલે અહીંયા હોવું જોઈએ 8 અથવા તો 5 ની બદલે 4 હોવું જોઈએ. બરાબર. તો આપણે અહીંયા 5 ની બદલે કેટલા હશે? 4. તો 4/36 તમારો જવાબ થશે. આગળ ફૂલદાનીમાં 5 લાલ 2 પીળા અને 3 સફેદ ગુલાબ છે. તો સૌથી પહેલું કામ કુલ પરિણામો કેટલા છે? કે ભાઈ 5 લાલ ભાઈ કેસરી કે લાલ. ચલો 2 પીળા 3 સફેદ. કુલ ટોટલ કરો 5 3 8 ને 2 10. ચાલો કુલ પરિણામો મળી ગયા છે. પહેલી સંભાવના મેળવીએ. લાલ રંગનું હોય. લાલ કેટલા છે? 5. 5/10 એટલે 1/2 બરાબર 0.5. ચલો બીજું પીળા રંગનું હોય. પીળા રંગના કેટલા છે? 2. તો કે 2/10 એટલે કે 1/5. ચલો ત્રીજું સફેદ ન હોય. ભાઈ સફેદ ને કાઢી નાખવું છે. 5 તો કેટલા વધે? 5 અને 2
7 તો 7/10 આવડશે. આગળ કરીએ. બરાબર ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા તે પત્તું કાળા રંગના મુખ મુદ્રા વાળું પત્તું હોય. ચલો કુલ પરિણામો 52. ચલો હવે કાળા રંગનું મુખ મુદ્રા વાળું હોય તો કાળા રંગના કુલ કેટલા પત્તા? 26. 26 માં પણ બે ભાગ પડે, એક તો કાળીના અને બીજા ફલ્લીના. તો ચાલો કાળીની અંદર મુખ મુદ્રા વાળા કેટલા? 3. ફલ્લીની અંદર કેટલા? 3. તો 3 + 3 કુલ કેટલા થઈ ગયા? 6. તો 6/52. છેદ ઉડે છે, ઉડાવવા પડશે. તો કે 3 દુ 6 અને અહીંયા આવશે 26 દુ 52. બે ઉડી ગયા તો આવશે તમારો જવાબ 3/26, એટલે કે તમારો ઓપ્શન નંબર બી. આગળ લીપ વર્ષમાં 53 શુક્રવાર આવે. ભાઈ કેટલી વખત આવી ગયો છે લીપ વર્ષ એટલે 2/7. આગળ ભાઈ બે મિત્રોનો જન્મ છે તે ઈસવીસન 2000 માં થયો છે, તો તે મિત્રોનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના શોધો. તો ભાઈ સૌથી પહેલા તમારે નક્કી કરવાનું કે 2000 છે તે લીપ વર્ષ છે કે નહીં. તો ભાઈ 2000 લીપ વર્ષ છે તો કેમ નક્કી થાય? ભાઈ 2000 ભાગ્યા તમારે 4 કરવાના. તો 4 × 5 = 20, 0 વચ્ચે તો ભાઈ 4 વડે ભાગી શકાય છે એટલે લીપ વર્ષ છે. લીપ વર્ષમાં કેટલા દિવસો હોય? 366. તો તમારા કુલ પરિણામો કેટલા થઈ ગયા? 366. ભાઈ એમાં જન્મદિવસ સમાન હોય તેવો કયો દિવસ હોય? ભાઈ તમે કોઈ પણ એક જ દિવસ એને પસંદ કરી શકો. જેમ કે તમારે 12 માર્ચ લેવું છે, 13 ફેબ્રુઆરી લેવું છે, 7 ડિસેમ્બર લેવું છે, 1 એપ્રિલ લેવી છે, તો કોઈ પણ તમે એક જ દિવસ પસંદ કરી શકો. એટલે તમારે 1/366 તમારો જવાબ થઈ જશે. ઓપ્શન નંબર ડી. તમારી જન્મ તારીખને દિવસે શુક્રવાર આવે તેની સંભાવના શોધો. ભાઈ આની અંદર તમને ગમે તે આપેલું હોય, કુલ વાર કેટલા છે? 7. બરાબર. તો તમારા 7 માંથી કોઈ એક જ વાર આવવાનો છે ને તમારી જન્મ તારીખે, તો ઓબ્વિયસલી આનો જવાબ તમારો થઈ જશે 1/7. તમારી જન્મ તારીખને દિવસે શુક્રવાર આવે તેની સંભાવના રિપીટ થઈ ગયું છે. 52 પત્તામાં લાલ રંગના રાજાની સંખ્યા શોધો. ભાઈ આપણને ખબર છે કે 52 પત્તામાંથી લાલ રંગના કેટલા પત્તા હોય? ભાઈ 26 પત્તા હોય. 26 પત્તામાં પણ બે ભાગ પડે છે, એક તો લાલના અને બીજા ચોકટના. તો બંનેમાં એક એક રાજા હોય. તો કુલ કેટલા રાજા થઈ ગયા? 2. તો તમારો જવાબ આવશે 2. ચાલો વિભાગ એ ને વિભાગ બી સાથે યોગ્ય રીતે જોડો. તો 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે, તો કુલ પરિણામો થઈ ગયા તમારા 52. હવે એકો ન હોય તો કુલ એકા કેટલા છે? 4. તો 52 માંથી 4 ને બાદ કરી દેવું, કેટલા આવશે? 48. તો કે 48/52. આઈસ્ક્રીમનો જોડકાર આવ્યા કરે છે ભાઈ. તો 48/52. તો ભાઈ એ તો તમને ઓપ્શનમાં આપ્યો નહીં, તમારે છેદ ઉડાડવા પડશે. કઈ રીતના આવશે? 12 ચોક 48 અને 13 ચોક 52. તો તમારો જવાબ આવશે 12/13. તો અહીંયા જોડશો તમે બી સાથે. સમજાય છે? આગળ એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા. ભાઈ કુલ પરિણામો પેલા લખવાના શરૂ જ કરી દેવાના. કુલ પરિણામો તો કે ભાઈ 50 પૈસાના કેટલા સિક્કાઓ છે? તો કે એના 100 સિક્કાઓ છે. પછી 1 રૂપિયાના કેટલા છે? તો ભાઈ 50 સિક્કાઓ છે. 2 રૂપિયાના કેટલા છે? તો કે તમારી પાસે 20 સિક્કાઓ છે. 5 રૂપિયાના કેટલા છે? તો કે એના 10 સિક્કાઓ છે. તો કુલ કેટલા થઈ ગયા? 0, 5, 6, 7 ને 1 8 અને 180. તો કુલ તમારી પાસે આવી ગઈ 180. હવે જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે છે ત્યારે ગલ્લામાંથી એક સિક્કો બહાર પડે છે. હવે તે સમસંભાવી ઘટના છે, તો હવે તે 50 પૈસાનો સિક્કો હોય. તો 50 પૈસામાં પેલા નીચે લખી દઈએ કે ભાઈ કુલ પરિણામ 180 છે. 50 પૈસાના કેટલા છે? 100. તો 100/180. તો 10/18. હજી તમારે ભાગ ઉડાડવો હોય તો થઈ શકે. 5 દુ 10, 9 દુ 18. ઓકે. આગળ કે 5 રૂપિયાનો સિક્કો નહીં હોય. જોજો ભાઈ આમાં બધા ઉતાવળમાં 5 રૂપિયાનો સિક્કો 5 રૂપિયાનો સિક્કો એટલું જ વાંચે. પાછળ તમને આપ્યું છે નહીં હોય. વાંચ્યા વગર જો જવાબ લખે તો મરી ગયા સમજી લેજો.
0 માર્ક્સ આપશે 0. એટલે રકમ બરાબર શાંતિથી વાંચજો, શું લખેલું છે પછી જવાબ લખજો. તમને અહીંયા આપેલું છે 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તો 5 રૂપિયાનો સિક્કો કેટલા છે કુલ એના સિક્કા 10, તો 180 માંથી 10 બાદ કરી દઉં તો 170. 170 ના છેદમાં 180 એટલે તમારો જવાબ થશે 17 ના છેદમાં 18. આગળ, એક સમતોલ સિક્કાને 2 વખત ઉછાળતા શક્ય પરિણામો. ચાલો શક્ય પરિણામો આપણે વાત કરી જ લઈએ. કયા પડશે? એક તો એચ એચ, પછી આવશે એચ ટી, પછી આવશે ટી એચ, પછી આવશે ટી ટી. તો કુલ કેટલા પરિણામ મળે આપણને? 4. રાઈટ. ચાલો આગળ, એક સમતોલ સિક્કાને 5 વખત ઉછાળતા ખાલી જગ્યા શક્ય પરિણામો મળે. હવે તમારામાં શક્ય પરિણામો ગણવા નહીં બેસતા, બરાબર? શોર્ટકટ રીત આપી દઉં છું તમને, એ યાદ રાખી લેજો, તમારે ટાઈમ બચાવવાનો છે. ભાઈ તમને સિક્કાવાળી કોઈ પણ બાબત આપે ત્યારે એના કુલ પરિણામો 2 ની n ઘાત યાદ રાખજો. હવે તમને કીધું છે કે 5 વખત ઉછાળો તો n બરાબર 5 મૂકો, 2 ની 5 ઘાત તો કે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. તમારો જવાબ આવી જશે 32. 32. આગળ, એક સમતોલ પાસાને 5 વખત ઉછાળો. તો ભાઈ તમને પહેલા ખબર છે કે પાસાને એક વખત ઉછાળો તો ખાલી એક જ વખત ઉછાળો તો કેટલા પરિણામ મળે? 6. 2 વખત ઉછાળો તો કેટલા મળે? 36. હવે 5 વખત ઉછાળો તો ચલો આ બધા 6 ની n ઘાતમાં તમને જવાબ આપશે. એટલે તમને કીધું છે કે ભાઈ 5 વખત ઉછાળો તો 6 ની 5 ઘાત કરો એટલે તમને એનો જવાબ મળી જવાનો છે, બરાબર? ચાલો આગળ, 20 વીજળીના ગોળાઓ છે, એમાં 4 ખામીયુક્ત. ભાઈ આ તમારો ચોપડીનો દાખલો છે, ધ્યાનથી સમજી લેજો, પૂછાતો હોય છે. ભાઈ ખામીયુક્ત ગોળાઓ છે, એમાંથી એક ગોળો કાઢી લેવામાં આવે છે. કે છે ભાઈ એક ગોળો કાઢવામાં આવે છે તો એ ખામીયુક્ત હોય તેની સંભાવના શોધો. પેલા 42 નંબરનો કરીએ. કુલ પરિણામો કેટલા છે? તો કે 20. ચાલો સંભાવના એની કેટલી થઈ જશે 42 નંબરમાં? તો ભાઈ ગોળો ખામીયુક્ત હોય, ખામીયુક્ત ગોળા કેટલા છે? 4. તો કે 4 ના છેદમાં 20, તો કે 4 પંચા 20 એટલે 1 ના છેદમાં 5. ચલો 43 નંબર. તો કે ભાઈ 41 નંબરમાં જ છે ભાઈ કે 41મા નંબરમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી, બરાબર? હવે આપણે સિલેક્ટ કરેલો છે એ ખામીયુક્ત નથી, તો હવે એને પાછો પણ મૂકતા નથી, તો હવે જે ગોળો પસંદ કરીશું તે ખામીયુક્ત ન હોય તેની સંભાવના શોધો. તો ભાઈ ખામીયુક્ત કેટલા હતા? 4 હતા. તો હવે આપણને એમ કીધું છે કે જે પસંદ કર્યો છે તે ખામીવાળો નહોતો, તો ખામી રહિત કેટલા છે? એટલે કે જે ખામીયુક્ત નથી તે કેટલા છે? તો કે 20 માંથી 4 બાદ કરી દઉં તો કેટલા આવ્યા? 16. તો હવે 16 માંથી એક પસંદ થઈ ગયો હતો, એમાંથી હવે પસંદ થઈ ગયેલો પાછો અંદર નથી મૂકતા, તો એમાંથી એક બાદ કરી દઉં તો 15. તો 15 રહેશે ને ખામી રહિત. તો ચાલો કુલ પરિણામો કેટલા થશે? જો અહીંયા ભૂલ થશે મિત્રો. કુલ પરિણામો, એક ગોળો તમે પહેલેથી કાઢીને સાઈડ પર મૂકી દીધો છે, તો કુલ પરિણામો 20 માંથી એક ઓછા એટલે 19 ગોળાઓ જ રહી જશે. તો એની સંભાવના તમારી કેટલી થશે? 15 ના છેદમાં 19. બરાબર છે સર? ચાલો આગળ, સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા તે કાળા રંગનો એક્કો હોય. સૌથી પહેલું કામ કુલ પરિણામો 52, તેમાંથી કાળા રંગનો એક્કો હોય છે. આપણને ખબર 52 માંથી 2 ભાગ પડે, કાળા રંગનો અને લાલ રંગનો, બરાબર છે? કાળા રંગના 2 પત્તા ભાગ પડે છે, એક તો કાળીના પત્તા અને એક ફલ્લીના, બરાબર? તો કાળા રંગના કેટલા? એક તો કાળીનો એક્કો અને એક ફલ્લીનો એક્કો, 2 એક્કા છે, તો કે 2 એક્કા હોય તેની સંભાવના 2 ના છેદમાં 52. તો જવાબ થઈ જશે તમારો 1 ના છેદમાં 26. તમારો ઓપ્શન નંબર સી. આગળ, સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગલામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા તે કોઈ ભાઈ કઈ પણ ધાર્યા પહેલા કુલ પરિણામો કેટલા છે? 52. ચાલો પેલું એક્કો હોય, એક્કા કેટલા છે? કુલ 4 હોય, 4 ના છેદમાં 52, 2 લાલ રંગના 2 કાળા રંગના, તો જવાબ તમારો થશે 1 ના છેદમાં 13. બીજું એક્કો ન હોય
તો ભાઈ એકો હોય, એકો ન હોય તેની સંભાવના બાદ કરી દો, અથવા તો 52 માંથી 4 એકટા બાદ કરી દો. 48/52, તો કે 12 ચોક 48, 13 ચોક 52, તો 12/13. ભાઈ હમણાં જોડકામાં આવી ગયું યાદ હોય તો. ત્રીજું, લાલ રંગનો એક્કો હોય. લાલ રંગના કેટલા એક્કા હોય? 2. એક તો લાલનો અને એક ચોકટનો. તો 2/52 શું આવશે? 2/52. એટલે જવાબ થઈ જશે તમારો 1/26. આગળ, એક જથ્થો 144 બોલપેન ધરાવે છે, તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. તો ચાલો પહેલા તો કુલ પરિણામો કેટલા છે? તો કે 144. એમાંથી ખામીયુક્ત કેટલી છે? તો કે ખામીયુક્ત પેન છે 20. કેટલી છે? 20. ચાલો ખામી રહિત કેટલી છે? તો કે ખામી રહિત છે તો ભાઈ 144 માંથી 20 બાદ કરો એટલે તમારી આવશે 124. બરાબર. ચાલો તો પહેલી સંભાવના શોધીએ કે ભાઈ પેન ખરીદશે. તો પેન ક્યારે ખરીદશે? કે જ્યારે તે ખામી યુક્ત હશે નહીં. ચાલો તો ખામી યુક્ત નહીં હોય તો કઈ હોય છે? ખામી રહિત. તો ખામી રહિત કેટલી છે? 124. તો 124/144. તો છેદ ઉડાડો. કેટલા વડે ઉઠશે? 4 વડે. તો કે 4 તેરી 12, 4 એકા 4. અહીંયા પણ કેટલા વધશે? 4 તેરી 12 અને 6 ચોક 24, એટલે 31/36. આગળ, તો કે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? તો કે પેન નહીં ખરીદે. ચાલો તો તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? તો કે ભાઈ પેન નહીં ખરીદે એનો મતલબ કે પેન કેવી હશે? ખામીયુક્ત હશે. તો કે ખામીયુક્ત કેટલી પેન છે? 20. તો 20/144. તો આના ભાગ ઉડાડો તો કેટલા ઉઠશે? 5 ચોક 20 અને આ છે 36 ચોક 144. 4 ચોક એટલે 5/36. ચલો આગળ ફટાફટ થોડાક જ પ્રશ્નો બાકી છે, ફટાફટ આપણે જોઈ લઈએ. 1 થી 100 લખેલા 100 બોર્ડ છે. કુલ પરિણામો કેટલા થઈ ગયા? 100. તેના પર 9 નો ગુણિત હોય તો ભાઈ 9 નો ગુણિત ક્યાં સુધી આવશે? તો કે 11 9 99. રાઈટ. તો 11 9 99 એટલે 11 સંખ્યાઓ આવશે, એટલે 11 કુલ સંખ્યાઓ થશે, એટલે 11/100 એટલે 0.11. ઓપ્શન નંબર ડી. આગળ, 3 સમતોલ પાસાને એક સાથે ઉછાળતા મળતી સંખ્યાનો સરવાળો 20 થાય. ભાઈ આમાં તમારે પરિણામો લખવાની કોઈ જરૂર નથી. તમને એમ પણ ખબર પડી જાય કે 3 પાસા એક સાથે ઉછાળો તો મોટામાં મોટી સંખ્યા કઈ મળે? 6,6,6. 3 નો સરવાળો કરો તો કેટલા મળે તમને? 18. તો 20 તો ક્યારે થવાનું જ નથી. ચાલો તેનો જવાબ કેટલો થઈ જશે? યસ, 0. 2 સિક્કાને એક સાથે ઉછાળતા 2 છાપ મળે તેની સંભાવના. ચલો પહેલા પરિણામ લખી દો, તમને વધારે ખ્યાલ આવશે. HH, HT, TH અને TT. 2 છાપ ક્યાં ક્યાં મળે છે? આયરી 2 છાપ એક જ છે. કુલ પરિણામો કેટલા થઈ ગયા? 4. ઉપર સાનુકૂળ પરિણામો 1. તો તમારો જવાબ થઈ ગયો 1/4. ચલો માર્ચ મહિનામાં 5 રવિવાર આવે. ભાઈ અત્યાર સુધી તમને વર્ષના દાખલાઓ આપતા હતા, હવે તમારા મહિનાવાળા દાખલાઓ શરૂ થાય છે. તો ભાઈ એ જ વસ્તુ સેમ છે. મહિનો જોવાનો. મહિનો કેટલા દિવસનો છે? તો કોઈ માર્ચ મહિનો, તો કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ, એટલે કે 31 દિવસ આવે. તો 31/7. તો ચલો 7 ચોક 28, 29, 30 ને 31, 3 વધ્યા. તો તમારો જવાબ આવશે 3/7. બહુ ઈઝી છે, સિમ્પલ છે. બરાબર છે. ચાલો આગળ વધીએ. તો કે ભાઈ 3 સિક્કાને એક સાથે ઉછાળતા, સૌથી પહેલા એના પરિણામો લખી લઈએ. તો કેટલા કેટલા પરિણામો આવે છે? તો ભાઈ તમને 2 સિક્કા વાળા પરિણામો યાદ છે. તો કે ભાઈ HH, પછી HT, પછી TH, પછી TT. ભાઈ આને 2 વખત લખી દેવાના. કેટલી? 2 વખત. ફરીથી લખી દઉં. HH, HT, પછી TH અને TT. તો હવે શું કરવાનું? પહેલા 4 છે એની આગળ H લખી દઉં, અને બીજા 4 છે એમાં આગળ T લખી દેવું. થઈ ગયા તમારા 8 પરિણામો. ચાલો તો 2 છાપ મળે તેની
સંભાવના. તો કુલ પરિણામો તમારી પાસે છે 8. તો બે છાપ કેની અંદર છે ભાઈ? આની અંદર બે છાપ છે, આની અંદર છે, આની અંદર છે, આની અંદર નથી. ચલો આની અંદર છે, આની અંદર નથી, આની અંદર નથી, આની અંદર નથી. તો કેટલા પરિણામ મળી ગયા આપણને? 4. તો તમારો જવાબ થશે 1/2. ચાલો વધુમાં વધુ બે છાપ મળે. તો ભાઈ વધુમાં વધુ બે છાપ મળે એનો મીનિંગ શું થાય ભાઈ? બરાબર ધ્યાનથી સમજી લેજો. આ દાખલા આઈએમપી છે, મોસ્ટ આઈએમપી, તમને વારંવાર પૂછાશે. તો કે ભાઈ મિત્ર સર એવું ક્લાસમાં અંદર કીધું છે કે ભાઈ મારી પાસે તો 2 જ રૂપિયા છે. सर કહે છે કે મમ્મી આપે છે. ભાઈ કેટલું ભાઈ લોग इतना झूठ कैसे बोल सकते हैं કે ભાઈ મારી પાસે ધારો કે 2 જ રૂપિયા છે, 2 રૂપિયા કરતા મારી પાસે 50 પૈસા વધારે નથી. હું તને વધારેમાં વધારે 2 રૂપિયા આપી શકું છું, 2 થી વધારે નહીં આપી શકું. એનો મીનિંગ શું થાય છે? કાં તો 2 રૂપિયા, કાં તો 1 રૂપિયા, કાં તો 0. સમજાય છે? એટલે વધુમાં વધુ બે છાપ એટલે કાં તો બે છાપ, કાં તો 1, કાં તો 0. એટલે અહીંયા લખો કે 0 છાપ પણ ચાલે, 1 છાપ પણ ચાલે અને 2 પણ ચાલે, 3 ચાલે નહીં. તો કે ભાઈ 0 છાપ કેની અંદર છે? ટીટી ની અંદર છે. ચાલો 1 છાપ કોની અંદર છે? કે અહીંયા છે, અહીંયા છે, પછી બીજે ક્યાં છે? એક અહીંયા છે. ચાલો પછી બે છાપ ક્યાં ક્યાં છે? તો કે અહીંયા બે છાપ છે, અહીંયા પણ બે છે, અહીંયા પણ બે છે. 3 ક્યાં છે? તો કે અહીંયા. આ નહીં ચાલે. તેનો મીનિંગ કેટલા પરિણામો મળ્યા? 1 2 3 4 5 6 ને 7. તો તમારો જવાબ આવી જશે 7/8. ચલો સમજાય છે? આગળ ગણીએ. ઓછામાં ઓછો એક કાંટો મળે. તો ઓછામાં ઓછો એક કાંટોનો મીનિંગ શું થાય? કે ભાઈ હવે તમારે ધર્માદો કરવાનો છે. તમારી પાસે પૈસા એટલા બધા વધી ગયા છે કે ભાઈ સામેવાળો પર્સન એમ કહે છે કે ભાઈ તારે ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા તો આપવા જ પડશે. સમજાય છે? કે 1 લાખ રૂપિયા કરતા હું તારી પાસેથી 1 રૂપિયો ઓછો નહીં લઉં. 1 લાખ તો તારે આપવા જ પડશે. એનો મીનિંગ શું થાય? કે 1 લાખ કરતા વધારે આપવા પડશે, એના કરતા ઓછા ચાલશે નહીં. એટલે ઓછામાં ઓછો એક કાંટો છે એટલે એક તો જોઈશે જ, એક કરતા ઓછો ચાલે નહીં. એટલે એક જોઈએ, કાં તો 2 જોઈએ, કાં તો 3 જોઈએ. એટલે કાં તો તમારે એક કાંટો જોઈએ, 2 જોઈએ, કાં તો 3 જોઈએ. 0 ચાલે નહીં. તો જો એક કાંટો ક્યાં ક્યાં છે? એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે. ચલો બીજે છે નથી. ચલો 2 કાંટા ક્યાં ક્યાં છે? એક અહીંયા છે, પછી એક અહીંયા છે, એક અહીંયા છે. ચાલો 3 કાંટા અહીંયા છે. ચલો આમાં પણ પહેલું આવશે નહીં. એટલે કુલ પરિણામો કેટલા થઈ ગયા? 7. તો 7/8. ચાલો બરાબર 2 છાપ મળે. ચાલો જરાક પરિણામો ફરીથી લખી લઈએ ક્લિયર, એટલે તમને વ્યવસ્થિત ફરીથી દેખાય. ચાલો બરાબર ભૂસી કાઢું છું. ફરીથી આપણે એકવાર લખાવી દઈએ છીએ કઈ રીતના લખીએ છીએ તે. ચલો પહેલા HH, HT, TH અને TT. ચાલો એ જ પરિણામો ફરીથી લખી દઉં. HH, HT, TH અને TT. ચાલો હવે ઉપર બધા છે ત્યાં HH લખી દઉં અને નીચે છે તે બધા TT લખી દઉં. ચાલો હવે બરાબર 2 છાપ મળે. કે ભાઈ બરાબર 2 છાપ જ જોવાની છે એક્ઝેક્ટલી. તો કે 2 ક્યાં ક્યાં છે એક્ઝેક્ટલી? તો કે અહીંયા છે, પછી બીજે અહીંયા છે અને અહીંયા છે. ભાઈ અહીંયા 3 થઈ ગયા, નહીં ચાલે. તો કુલ કેટલા મળ્યા પરિણામ? 3. તો 3/8. ફરીથી વધુમાં વધુ એક છાપ મળે. એટલે વધુમાં વધુ એક, એના કરતા વધારે જવાય નહીં. તો 1 કાં તો 0. બરાબર? આપણે 2 જ છાપ લેવી પડે, કાં તો 0 કાં તો 1. ચાલો તો 0 છાપ ક્યાં છે? એક તો અહીંયા TTT, એમાં 0 છાપ છે. ચાલો બીજું કઈ છે? નથી. ચાલો હવે એક પર જઈએ. એક છાપ ક્યાં ક્યાં છે? એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે. બીજે કશે નથી. તો કુલ કેટલા પરિણામો છે? 4. તો 4/8. તમારો જવાબ થઈ જશે 1/2. ચાલો આગળ. એક ખોખામાં 1 થી 90 સુધીના અંકો લખેલી 90 ગોળ તકતીઓ છે, એમાંથી એક પસંદ કરવામાં આવે છે. ચાલો કુલ પરિણામો કેટલા થઈ ગયા? કુલ પરિણામો તમારા થઈ ગયા 90. ચાલો પેલું 2 અંકની સંખ્યા. 2 અંકની સંખ્યા કેટલી? તો કે 90 માંથી 1 થી 9 સંખ્યા બાદ કરી દઉં. તો 90 માંથી 9 સંખ્યા બાદ કરો તો કેટલી વધે? 81. તો 81/90. બીજું પૂર્ણ વર્ગ સંખ્યા. તો કે પૂર્ણ વર્ગ સંખ્યા કઈ કઈ છે? પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? તો કે વર્ગ લેવા માંડો. ચાલો
એકનો વર્ગ મળી જાય, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 88 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100. તો ભાઈ આ તો 90 કરતા વધી ગયા, આ નહીં ચાલે. તો કઈ કઈ સંખ્યા આવશે? 1 2 3 4 5 6 7 8 ને 9. તો તમારી સંભાવના થઈ જશે 9/90 એટલે કે 1/10 એટલે કે 0.1. ચાલો બરાબર. ચલો 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાની સંભાવના શોધો. એટલે 5 નો ગુણક તમારે શોધવાનો શરૂ કરી દેવો પડશે કે ભાઈ છેલ્લે 90 કરતા મોટી સંખ્યા થવી જોઈએ નહીં. તો કે ક્યાં સુધી જશે કે ભાઈ 18×5 = 90 સુધી. તો કે કુલ કેટલી સંખ્યાઓ મળી ગઈ આપણને? 18. તો 18/90 એટલે 18×5 એટલે 1/5 તમારો આન્સર. ઓકે મિત્રો, તો અહીંયા આપણા બધા દાખલાઓ પૂરા થાય છે. બરાબર. આ બધા જ દાખલાઓ, જેમાં બધી જ પ્રકારના દાખલાઓ આવી ગયા છે, બધી જ પ્રકારના મેથડના બધા જ સમ જે છે તે આવી ગયા છે. બધાને એક વાર પ્રેક્ટિસ કરી લેજો. દરેક પ્રશ્ન છે તમારે જાતે ગણવા હોય તો વિડીયોને પોઝ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈને તમે જાતે ગણવાની ટ્રાય કરજો. બરાબર છે. હવે આ ચેપ્ટરના આટલા દાખલાઓ પ્રેક્ટિસ કરશો એટલે તમારે 14 માર્ક્સ તો બેઠા આવી જ જવાના છે. અને હા, આગળ આપણે હેતુલક્ષી પ્રશ્ન પણ ફરીથી લાવશું કે જેમાં આંકડાશાસ્ત્ર અને સંભાવના બંનેના હેતુલક્ષી જેટલા પણ પ્રશ્નો છે એટલા જ ફક્ત હેતુલક્ષી પ્રશ્નોની આપણે પ્રેક્ટિસ કરીશું. એના અલગથી વિડીયો બનાવવાના છીએ. તો જય હિન્દ, જય ભારત. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરજો. ગુડ બાય.